શ્રી ગુરુદેવ દત્ત. જોઈને લાખો કરોડો રૂપિયાની સંપત્તિ એક સેકન્ડમાં કેવી સ્વાહ થઈ ગઈ. બધા શેર બજારની વાત કરું છું કે જેને તમે તમારી સંપત્તિ સમજતા હતા તે કેવલ એક ભ્રમ જ હતો ને. સ્થૂળ સંપત્તિ ક્યારેય આ રીતે સ્વાહ થતી નથી. એમ સ્થૂળ સંપત્તિ એટલે કે સોનું, ચાંદી, તમારી જમીન. શેર બજાર કેવું છે? એ સંપત્તિ છે, ભ્રમ છે. એને એક સેકન્ડમાં બધી સ્વાહ થઈ ગઈ. તમારા હાથમાં એ સંપત્તિનું કમાન જ નથી. તમે એમ સમજો છો તમારી છે. એ હાથમાં આવ્યું ત્યારે જ તમારું છે, બાકી તો એ એટલે કહું છું કે એવી સંપત્તિમાં પૈસા રોકો કે જે તમારા હાથમાં રહે. આ બધું વિશ્વના વાતાવરણ પર, વિશ્વના પર્યાવરણ પર, વિશ્વની પરિસ્થિતિ પર જેટલું આવા પેરામીટર્સ પર નિર્ભર છે તે સંપત્તિ તમારી છે એવો તમારો કેવળ ભ્રમ છે. મેં કંઈ નથી કર્યું, તમે ઇન્વેસ્ટ કર્યું તો પણ તે પછી તમે એવું કોઈ કર્મ નથી કર્યું તો પણ એ તમારી સંપત્તિ સ્વાહ થઈ ગઈ. એ સંપત્તિ વધે છે કે ઘટે છે તમારા હાથમાં જ નથી. તમે કોઈ વ્યક્તિને ઉછીના પૈસા આપ્યો હોય તો મોડે વહેલે તમે મેળવી શકો છો. આ સંપત્તિ તમારી છે જ નહીં, તમારી હોવાનો જ ભ્રમ છે. એ કાગળ જ છે ને. આજકાલ તો બધું ઇન્ટરનેટ પર ને કોમ્પ્યુટરના સ્ક્રીન પર જ બતાવવામાં કે તમારી પાસે આટલા શેર છે ને આ છે તે છે, ને કોમ્પ્યુટર પર જ બધું સ્વાહ થઈ જાય છે. એટલે એવી સંપત્તિમાં પૈસા ન રોકો કે જે તમારા હાથમાં નથી, તમારા કંટ્રોલમાં નથી. આ પરિસ્થિતિ લાવીને પરમાત્માએ જેટલાને ઝીરો કરવાના તે તો કરી દીધા. મેં કહ્યું હતું ને, હજારો લાખો લોકો શેર બજારનું જિંદગીભર નામ નહીં લેશે. એ આપણે જોયું. હવે તમને પ્રશ્ન થશે આગળ શું? હા, આગળ હજુ બહુ ખેલ બાકી છે. સોના ચાંદીમાં સોનું તો તમારા હાથમાં હશે તો તમે ભવિષ્યમાં વેચશો તો કંઈક એના પૈસા આવશે. અત્યારનો જે માહોલ છે એમાં પણ જે લોકો સોના ચાંદીમાં પૈસા રોકે છે તે લોકો ઇન ફ્યુચરમાં લોસ જ કે બેઝિક જે એની અત્યારના સમયની જે મનુષ્ય જાતિની, આપણે ભારતની જ વાત કરીએ તો ભારતના લોકોની એક જે કેપેસિટી છે સોનાની તે 40-50 હજાર, મેક્સિમમ 60. 65 તો માણસ અહીંયા આવી જાય છે. હવે એ લાખ, 1.25 લાખ, 1.5 લાખ સુધી લઈ જાય તો પણ એવું સોનું લેશો તો તમને એ તમારા હાથમાં રહેશે, પણ તમને એ જ કિંમત મળશે ભવિષ્યમાં કે જે એની વાસ્તવિક કિંમત છે. આના પછીનો નેક્સ્ટ ટાર્ગેટ બિટકોઇન છે. એમાં તો ખાલી પોઈન્ટ જ છે તમારી પાસે, ફિઝિકલી કંઈ નથી. એમાં એટલું ઊંચાઈ પર લઈ જવામાં આવશે અને પછી તમને એવા ગભરાવવામાં આવશે કે તેમાં પણ ઘણા લાખો, હજારો લાખો લોકો એમાં પણ સ્વાહ થવાના. અત્યારથી જ કહી દઉં છું, પછી કહેતા નહીં કે સંજુ બાબાએ કીધું નહીં. આ બધી ગેમ જ છે, અંગ્રેજોની બધી ગેમ છે. ભારત સિવાયના જે બહાર છે ને બધા એ લોકોની ગેમ છે. કેમ? મૂળ તો લૂંટારૂ પ્રજા છે. હા, તમારી પાસે ગમે તેમ કરીને બસ એ લોકોને લૂંટી લેવું છે. તો બિટકોઇનમાં પણ આવી જ જાળ વિછાવવામાં આવે, ઊંચું જાય, ઊંચું જાય, ઊંચું જાય, ને એક પછી એવું સ્વાહ થઈ જાય કે હોઢિયા નથી જવા. તો આ 3 વસ્તુથી, આ 3ના સત્તા બજારથી દૂર રહો. શેર બજાર, સોનાનો જે અત્યારે અતિ ભાવ છે તો અતિથી દૂર રહો. અને બિટકોઇન તો ખાલી પોઈન્ટ જ છે, એનું ફિઝિકલ કોઈ સ્વરૂપ નથી. એમાં પણ જેટલા કેશ થતા હોય ને ભાઈ કરી લો. આગળ બહુ વધે તો ગમ નહીં કરતા, એ પણ ઝીરો જ થવાનો છે. બરાબર છે? આ બધી ગેમ છે. જે પણ વસ્તુ તમારા હાથમાં નથી એવી વસ્તુમાં પૈસા ન રાખો. આપણી જે જૂની જીવન પદ્ધતિ છે આપણા ઋષિમુનિઓ, આપણા વડીલોની, કે જમીન વસાવવું, મકાન વસાવવું, બરાબર છે ને,
વાડી વસાવી એમ. તો વાડી વજીફા વસાવો, આ બધામાં પૈસા નહીં રોકો. પૃથ્વીને કોઈ લઈને નથી જવાનું. એટલે જમીન તમારી રહેશે, તમારા બાળકો, તમારા વારસદારોનું પણ એનું ફળ. આ બધું તો જે તમારા હાથમાં નથી ને ભાઈ, એમાં નહીં પડો. એ તમારું દુર્ભાગ્ય છે, એમ જ સમજો. આ ત્રણેયમાં એવી ગેમ રમવામાં આવે છે. તમે હિન્દી ફિલ્મોમાં જોયું હશે કે ઘણા પોતે પણ એના જીવનમાં અનુભવ્યું હશે કે તમે કેસીનો કે કશે જુગારના ખાનામાં રમવા જાઓ તો શરૂઆતમાં તમને 2-3 ગેમ એ લોકો જીતવા દે, ને પછી તમે જ્યારે જીતના મૂડમાં આવી જાઓ, પછી ડાવ લગાવવાના મૂડમાં આવી જાઓ કે આજે તો મારા દિવસ બહુ સારા છે, હું જીતી જ રહેલો છે, બસ ત્યારે જ તમને પાડી દેવામાં આવે કે જ્યારે તમે બધું તમારું સર્વસ્વ લગાવી દો છો. આ શેર બજાર, સોના ચાંદીના બજારો અને આ બિટકોઇન, આ બધી આ રીતની જ ગેમ છે. ઘણા એવી સલાહ પણ આપશે કે અત્યારે માર્કેટ બહુ નીચું ગયું છે તો બેસ્ટ ચાન્સ છે ઇન્વેસ્ટમેન્ટ. ભાઈ, આ નોર્મલ પરિસ્થિતિનું ડાઉનફોલ નથી. આ ડાઉનફોલ વિશ્વયુદ્ધની પરિસ્થિતિ, વિશ્વની અરાજકતા અને ટેરિફ વોરનું ડાઉનફોલ છે. આ એક સામાન્ય ડાઉનફોલ નથી કે તમે ઇન્વેસ્ટરોને એવી સલાહ આપો કે ધીસ ઇઝ અ બેસ્ટ ચાન્સ ટુ ઇન્વેસ્ટ. નહીં, હમણાં થોભી જ જાઓ. જ્યાં સુધી પાણી સ્થિર નહીં થાય ત્યાં સુધી થોભી જ જાઓ. હવે મોટેભાગના લોકોનું ફાઇનાન્સ વેન્ટિલેટર પર જ ચાલુ. વેપારીઓ, ઉદ્યોગપતિ અને રાષ્ટ્રોનું પણ. કોઈના મકાનના હપ્તા નથી ભરાવાના, કોઈના ગાડીના હપ્તા નથી ભરાવાના, કોઈના બિઝનેસ લોનના હપ્તા ભરાવાના નથી. એટલે એમની સમજતા કે આ બધું ગભરું છે શેર બજારને બધું, તો ધીસ ઇઝ અ બેસ્ટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ. તમે એ લોકોને પનોમાંથી કાઢો. અત્યારે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરશે ને તો એ લોકોની દુર્દશા, એ લોકોની પનોતીમાંથી તમે એને મુક્ત કરો ને પનોતી તમને ચોંટવાની છે, એટલું સમજી લેજો. ને ઘણા પાછા પ્રોજેક્ટ લોનમાં અટવાયા છે કે બિઝનેસમાં અટવાયા છે, એ લોન ચકવા બીજી લોન લેશે, તે ઓર ફસાવાના છે. ને એમાં આ બેન્કો પણ ફસાવાની છે. આ શેર બજારમાં જેટલીઓ કંપની ધોવાણ થઈ જશે એ કંપનીઓ પણ લોન લીધી હશે. હા, હવે એની લોન કઈ ન ભરશે? બેન્કો પર જબરજસ્ત પ્રેશર આવવાનું છે. જેટલી પણ આ વિશ્વમાં ઉથલપુથલ છે એનું છેલ્લો અંતિમ છેડો કયો છે? બેંક અને સામાન્ય મારે. એટલે આમાં બેંક અને સામાન્ય માણસ જ ધોવાઈ જવાના. સૌથી સુખી માણસ હવે પછીના સમયમાં જેના માથે કોઈ પણ પ્રકારનું દેવું નહીં હશે ને તે હશે. કેમ કે એવી પરિસ્થિતિમાં એનું 2 ટાઈમનું ખાવાનું મેન્ટેન કરી લે, એનું સ્વાસ્થ્ય સાચવી લે, એનું પરિવાર ઘર સાચવી લે, બહારના ટેન્શન તો નહીં રહે કે આ હપ્તો ભરવાનો, આ હપ્તો ભરવાનો છે, આવક બંધ થઈ જાય, કેવી રીતના ભરવું. એક તો દુનિયાભરની ઉપાધિ હોય, આદિ વ્યાધિ ઉપાધિ હોય, દેશ વોરમાં હોય, સિવિલ વોર હોય, બોર્ડર પર વોર હોય, બધી રીતના વોરના સિચ્યુએશન ચાલતા હોય, આદિ વ્યાધિ ઉપાધિ ચાલતી હોય, ને તેમાં પાછા તમારે આ હપ્તા ભરવાનો અને આ હપ્તા ભરવાનું થયું કે તમે ખુદ પણ તમારો વેપાર ધંધા બંધ હોય, નોકરી ધંધા બંધ હોય. એટલે સૌથી સુખી માણસ હવે પછીના સમયમાં જેની પર કોઈ પણ પ્રકારની લોન નહીં હશે, જેના કોઈ હપ્તા નહીં ભરવાના હશે, એ જ હોવાનો છે. એટલે ઘરમાં પણ એક ઇમરજન્સી કિટ રાખો. બાકી સમય આવતા બધું જ હડતાળ, આંદોલન, હિન્દુ મુસ્લિમ આ બધું જ અટકી જવાનું છે. પેલું કહે ને મારી પાસે આટલા વીઘા જમીન, ભવિષ્યમાં એ જમીનોનો દાવો કરવાનો નથી રહેવાનો. આ પૃથ્વી કોઈના બાપની થઈ જાય કે તમારી થવા દેવાની. વક્ફ બોર્ડ પાસે આટલી જમીન, પેલા બોર્ડ પાસે આટલી જમીન, કોઈ બોર્ડ જ નથી રહેવાના. હિન્દુ મુસ્લિમ નથી રહેવાના, એ વેમનસ્ય નથી રહેવાનું. બધું જ સમાપ્ત થઈ જવાનું છે. હડતાળ, આંદોલન બધું જ. મનુષ્યની પરિસ્થિતિ એવી થઈ જવાની છે ને, બધાએ ભેગા મળીને સાથે બેસીને પ્રાર્થના કરવી પડે. હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ જે બચેલા હોય ને એ શાંતિ સાથે બેસીને પ્રાર્થના કરે કે પરમાત્મા બહુ થઈ ગયું, હવે તું જરાક શાંતિ રાખ, અમને 2 ટાઈમ શાંતિથી જીવવા દે,
ખાવા દે અને ભજન કરવા દે. ભગવાન આપણને પરચા આપે છે, આપણે નથી સમજતા. પહેલાં કોવિડ લાવ્યો, હા, તમારી શાન ઠેકાણે લાવી દીધી, પણ તમે પાછા ભૂલી ગયા કે એ તો એક ઘટના હતી, આકસ્મિક હતી, થઈ ગયું, આવી ગયું. હા, કોવિડ વખતે કેવી હાલત થઈ ગયેલી હતી. હા, હસબન્ડને કોરોના થયો તો બઈ એનાથી 100 ફૂટ દૂર રહેતી હતી, જોવા નહીં જતી હતી. અને વાઈફને થાય તો કોઈ જોવા નહીં જતું હતું. હે ને, અંતિમ સંસ્કાર કરવા કોઈ જતો નહીં હતું. તો પણ તમારી આંખ નહીં ખોલી કે આ બધું મોહ માયા છે. કોણ? ન પત્ની, ન જાયા, ન ભાયા, ન બંધુ, ન સખા. ભગવાને કોરોના લાવીને તમને બતાવ્યું કે તમે આ માયા છોડો. જુઓ, તમારો પુત્ર પણ તમારી લાશને જોવા તૈયાર નથી, એની પાસે ફરકવા તૈયાર નથી, અગ્નિ સંસ્કાર કરવા તૈયાર નથી. જુઓ, તમારી પત્ની પણ તમને જોવા તૈયાર નથી, જેના માટે તમે દુનિયાભરના પાપ કર્યા ને ભેગું કર્યું. જુઓ, તમારી ગર્લફ્રેન્ડ પણ તમે એટલે મરણ પર પથારી પર તમે પડેલા હોય તો આત્મા તો તમારો જોતો જ હોય ને. તો કે જુઓ, તમારી ગર્લફ્રેન્ડ, આ 4 ગર્લફ્રેન્ડ, 6 ગર્લફ્રેન્ડ, 10 ગર્લફ્રેન્ડવાળા એક ગર્લફ્રેન્ડ તમારી પાસે ફરકવા થયા નથી કે મારો સોનું તું કાં જતો રહ્યો. ભગવાને આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો કે આ બધું ભ્રમ છે, માયા છે, સમજો. તમે હજુ સમજતા નથી તો પરમાત્મા શું કરે? પરિવારના કોઈનું પણ કોરોના થયો અને હોસ્પિટલ જ્યારે લાશ પણ નથી આપી, કોરોના થયું તો કોઈ જોવા પણ નહીં ગયું. ભાગ્યે જ હજારોમાં એક વ્યક્તિ હતું કે જે કોરોનાની બીક છોડીને એના આપતજનને જોવા ગયો હોય. પેલાને એકવાર કોરોના થયો, એકલો જ ઘૂંટાયો ને એકલો જ મર્યો, અડધા તો એમાં જ મરી ગયા. કોરોનાએ આપણને આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો છે. ભાઈ, તારું કોણ છે કે તું આટલું બધું પાપ કરીને ભેગું કરી છે? પેલો વાલ્મીકી લૂંટારો હારો નારદ મુનિના એક જ સબકમાં સમજ્યું. આ પૂછ્યા તું આ બધું જે ભેગું કરે છે, લોકોને લૂંટીને, મારીને, કાપીને, તે પાપના ભાગીદાર કેટલા છે? વાલ્મીકીની અક્કલ આવી ગઈ, બધાએ ના પાડી દીધી. આ કોરોના પણ તમારી આંખ જ ખોલવા માટે જ આવેલો. કોરોના મારી ખુલી ગઈ, તમારી નહીં ખુલી હજુ. હે, કયા બ્રહ્મમાં જીવો છો? ભગવાને આટલો મોટો તાંડવ કર્યો તો પણ તમારી આંખ નથી ખુલતી ને મારું મારું કરો છો. અરે તું જેને મારા આમ છે તે પણ તારા નથી જોયા નહીં તમે? તમને છીંક આવે તો બૈરી બીજા રૂમમાં જતી રહ્યો, બૈરીને છીંક આવે વર બીજા રૂમમાં જતો. ભાઈ, પહેલાં ટેસ્ટ કરાવો પછી મારી પાસે આવજે. પોતાના સંતાનોને પણ આ ભગવાને આંખ ખોલી, તમે નહીં સમજ્યા. તમે ખાલી તમારી દ્રષ્ટિ ખાલી કોરોના પર જ છે. કોરોના આવ્યો, આટલા આવ્યા ને આટલા મહિના ને આટલા ગયા. તમારી આંખ હજુ નહીં ખુલી. ભગવાને તમારી આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો કોરોના થકી કે સમજ કોણ તારું છે, કોણ મારું છે. અને તું આ મારું મારું કરીને જે ભેગું કરે છે, અને એ ભેગું કરવા માટે જે તું અધર્મ કરે છે, અગતિત કાર્યો કરે છે, તે ભોગવવા કોણ આવે છે તારી હાથે? તું આંખ ખોલવાનો બહુ પ્રયત્ન કર્યો પણ તમારી ખુલતી જ નથી. તો તમારે રોજ આવવું પડે તમારી પાસે. ભગવાન તો બહુ દયાળુ છે. મહાભારતના યુદ્ધ પહેલાં જેમ દુર્યોધનની આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો, એમાં ત્રીજા વિશ્વયુદ્ધ પહેલાં કોરોના દ્વારા આપણી આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો કે આ તું જે મારું મારું, તારું તારું, મારી બૈરી, મારા પોયરા, મારી ગર્લફ્રેન્ડ, મારા મા બાપ, એના માટે જે ભેગું કરે છે ને તે પણ ધર્મથી નહીં, બધું જ બાય હુક બાય કૂટ. હે ને, એના માટે જેટલું પાપ કર્યું, એના ભાગીદાર કોણ છે? તું પડેલો હોય તને કોઈ પૂછનાર નથી, તને સ્પર્શ કરનાર નથી, તારી પાસે કોઈ આવનાર નથી જેને તું તારા સમજતો હતો. તો મહાભારત પહેલાં પરમાત્માએ કોરોના લાવીને તમારી આંખ ખોલવાની કોશિશ કરી પણ તમારી આંખ નહીં ખુલી. ત્યારે મહાભારત કન્ફર્મ થઈ ગઈ. ભગવાન આંખ ખોલી તમારી. મહાભારત પહેલાં જેમ દુર્યોધનને સમજાયો એમ કોરોના લાવીને તમને સમજાયું કે તમે સુધરી જાઓ. આપણે નહીં સુધરા. પછી 2022થી મહાભારત ચાલુ થઈ ગયું. અને અત્યારે પણ અમારા જેવા કેટલાય થકી તમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અત્યારની હાલની પરિસ્થિતિમાં પણ મહાભારતનું યુદ્ધ ચાલતું હતું તે દરમિયાન પણ નહીં સમજ્યા ને. તે દરમિયાન પણ જે સમજી ગયા તે બચી ગયા. તો હાલની પરિસ્થિતિમાં તમે નહીં સમજો તો પરમાત્મા શું કરે? બોલ છેલ્લી ઘણી સુધી તમારા હાથમાં છે.
ડિસિઝન તમારું છે. શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ.